પ્રજાના પૈસાની તિજોરી કરી ખાલી આ તૈયાર કરાયો છે અંડરબ્રિજ આમ્રપાલી। જી હા, રાજકોટનો આમ્રપાલી અંડરબ્રિજ જે કરોડોના ખર્ચે બનાવાયો અને થોડા જ સમયમાં આ અંડરબ્રિજમાંથી ટપકવા લાગ્યા પાણી। ગટરોના ગંદા પાણીથી અંડરબ્રિજની શાન ધોવાણી। તંત્ર હવે પાપ છુપાવવા આવી રીતે કરે છે નાની એવી પાળી, જેના કારણે અટકશે ગટરના પાણી। એવી બુદ્ધિ અહીં કોણે લગાડી? અને લોકો તો ત્યાં સુધી કહે છે કે ભાઈ અંડરબ્રિજમાં કોની થઈ છે અંડર ટેબલ કમાણી। જુઓ કેવું બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે તંત્રએ। આ અંડરબ્રિજ આમ્રપાલીનો જે બનાવાયો ત્યારથી જ વિવાદમાં આવી ગયો, કેમ કે પાણી ભરાવા લાગ્યા, ગટરના પાણી ભરાવા લાગ્યા। જે પણ અહીંથી નીકળે નાકનું ટેરવું ચડી જાય એવી દુર્ગંધ આવે, કેટલાય લોકો સ્લીપ ખાઈને પડી જાય। હવે આ પાણી અટકાવવું કઈ રીતે? એટલે પછી થૂકના સાંધા મારવાની શરૂઆત કરવામાં આવી અને બુદ્ધિ તો જો લગાડી કે આ અંડરબ્રિજનો જે રસ્તો છે તે સાંકડો થઈ જાય તેવી રીતે આ પાળી બનાવવામાં આવી રહી છે કે જેમાં એ લોકોએ એવું ધારી લીધું કે આમાં ગટરનું પાણી જતું રહેશે। એક તરફ વિપક્ષ આમ્રપાલી અંડરબ્રિજના કામકાજમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યું છે અને તંત્ર છે કે આવા થૂકના સાંધા એટલે કે આવી પાળી બનાવી અને ગટરના પાણી અટકી જાય તેવી બુદ્ધિ લગાડી રહ્યું છે। આ તો પેલું ખાડે ડૂચા દેવા જેવું થયું। ત્યારે હવે જોવાનું રહેશે કે આ પાળી જે આ અંડરબ્રિજના કામકાજમાં જેની થઈ છે કાળી કમાણી, તેના પાપ છુપાવી શકે છે કે નહીં।